ગાંધીનગરમાં શહેરમાં જમાઈને જાહેરમાં માર મારવાના મામલે શાસ્ત્રી પક્ષ સામે ગુનો દાખલ થયો છે। ગાંધીનગર સેક્ટર 7માં દાખલ થયેલા ગુના સંદર્ભે પોલીસે 2 આરોપીની ધરપકડ પણ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। શાસ્ત્રી પક્ષ તરફથી જમાઈ પર દહેજ અને શારીરિક ત્રાસ આપવાનો આરોપ લગાવાયો છે, જ્યારે યુવકનું કહેવું છે કે શાસ્ત્રી પક્ષના લોકોએ તેને બોલાવ્યો હતો, માટે તે મળવા ગયો હતો। ગાંધીનગર હાર્દિક ભરવાડ કરીને એક યુવકને ઢોર માર મારવાનો વિડીયો વાયરલ થયો છે। હાર્દિક ભરવાડ આપણી સાથે છે, તેમની પાસેથી જાણશું કે કોણે તેમને માર માર્યો હતો ને શા કારણે તેમને માર માર્યો હતો, શું કારણ હતું અને કોણ લોકો હતા। મને મારા સસરા રામભાઈ મેવાડા, મારો સાળો રોહિત, બરોબર, મારી ફૈજી સાસુનો છોકરો કાર્તિક, મારા મામાજી સસરાનો છોકરો આનંદ અને એમનો ડ્રાઈવર ધર્મેશ તથા અન્ય લોકો હતા। કારણ શું હતું, શું કયા કારણે આ માર મારવામાં આવ્યો? એકચ્યુઅલીમાં મને છે ને મારી વાઈફનું અફેરની મને ખબર પડી, બરોબર, મારી વાઈફની ખબર પડી અફેરની, એટલે મારે ઓલરેડી નાની છોકરી છે, તો એને સામું જોઈને મેં, બરોબર, મેં કોઈ વાત બજારમાં ડિક્લેર ના કરી, છેવટે મારા ફાધર પણ ના કરી, મેં કોઈને પણ આ વાતની મેં જાણ ના કરી, પરંતુ જેવું આ લોકોએ મારી પર, બરોબર, મારે બીજું બાળક થવાનું હતું, 5મો મહિનો ચાલતો હતો મારી વાઈફને, તો બીજું બાળક થવાનું હતું, તો આ લોકો એવું કીધું કે તમે કંઈક કમાતા નથી, તમે અબોર્શન કરાવી દો। તો હું એ ટાઈમે ત્યાં ગાંધીનગર જો અને અબોર્શન કરાવવાની ના પાડી, તો આ લોકોએ મારી પર જોર જબરદસ્તી કરવા માંડ્યા, તો એ છતાં પણ મેં ના પાડી, તો મને જાનથી મારી નાખવા માટે કોશિશ કરી, અને જો 2-4 જણા ના હોય તો મને જાનથી મારી પણ નાખત એમ। તમારી પર આક્ષેપ છે કે જે તમારા ઘરવાળા છે તેમને તમે માર માર્યો હતો અને ફોટો પણ આવ્યો છે બહાર, કોઈ હિતાવત છે કોઈ બેન દીકરીને આવી રીતે હેરાન કરવું, શું કહેશો આ અંગે? મેં આમાં કોઈ રીતે મેં મારી જોડે, તમે માનશો જ નહીં, હું મારી વાઈફને બહુ જ લવ કરું છું, એની કોઈ સીમા જ નથી, અને જો એના એક મેસેજથી હું ત્યાં જતો હોઉં તો તમે વિચારી શકો છો કે હું એને કેટલો લવ કરતો હોઈશ, ઓકે। અને એ પડવાની તમે બાબત છે જે, બરોબર, કે એ જે માર્યું તમે, એ મેં માર્યું જ નથી, અને ના કોઈ મેં દહેજની કોઈ માંગણી કરી છે। ઓલરેડી તમે મારા ભાઈની વાઈફ છે, તમે એમને બી કદાચ પૂછવું હોય તો પૂછી શકો છો કે એ સીડીમાંથી સવારમાં ઉતરતા પાણી ઠોરાવ્યું હતું, બરોબર, તો પાણીના હિસાબથી સીડીમાંથી પડવાના કારણે એમના માથાના ભાગમાં વાગ્યું છે। ગાંધીનગર શું કરવા ગયા હતા તેઓ? ગાંધીનગર આરામ કરવા ગયા હતા, એ 5 મહિના ચાલતા હતા એટલે આરામ કરવા જાય કે ભાઈ આ વસ્તુ થોડું પડી ગયા સીડીમાંથી, તો ચલો ઓકે આરામ કરવા જાઓ। તો ઓલરેડી આ લોકોએ આ વસ્તુ મને ખબર પડતા, બરોબર, કે ભાઈ મારી વાઈફનું અફેર ઓલરેડી બીજે છે, બરોબર, એ મારી વાઈફને મારી સાથે રહેવું નહોતું, તો એમાં પછી આ લોકોએ મારા છોકરાને સાહેબ મારી નાખ્યો સાહેબ। અંદર જે પેટમાં જે બાળક જે હજુ આવતા સાહેબ, એને દુનિયા પણ નથી જોઈ કે શું છે કે શું નહીં, એ સાહેબ નાનું બાળ, એને મારી નાખ્યો સાહેબ। મારું છોકરું સાહેબ અંદર એમની ઉદરમાં જે છે એને મારી નાખ્યો। તમે એક વસ્તુ તમે વિચાર કરો કે કોઈ પણ એમ આવું માર્યા પછી આવું જવાની કોશિશ કરે, તમે હોય તો તમે જાઓ। હવે તમારી શું માંગ છે ન્યાય માટેની? તમને પણ માર માર્યો છે, જે રીતે તમે વાત કરી રહ્યા છો કે મારું બાળક પણ હું ગુમાવી ચૂક્યો છું, શું માંગ છે તમારી? બસ હું એક જ વસ્તુ કહું કે મને ન્યાય આપવા વિનંતી, અને મારા બાળકને, બરોબર, મારા બાળકને ન્યાય અપાવવા કે જેને જાનનું જોખમ છે। અત્યારે હાલ હજુ પણ મને નથી ખબર કે એમને અબોર્શન કરાયું છે કે નથી કરાયું, શું છે એની કોઈ જાણ નથી, પણ મારા બાળક અને મારી પત્નીને ન્યાય આપવા વિનંતી। એ લોકો મારી જોડે પાછા આવી જાય એવું મને ઈચ્છું છું। તો હાલ પણ જે યુવક છે જેને માર મારવામાં આવ્યો છે, તેમની એક જ વાત છે કે તેમની જે પત્ની છે તે પાછા ઘરે આવી જાય અને તેમનું જે બાળક છે તે તેમની સાથે રહે, તેવી યુવક દ્વારા માંગ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન વસંત સાથે કિશન કાટેલિયા, GSTV, અમદાવાદ।